साथी मित्रों एग्जाम साथी चैनल में आप सौનું हार्दिक स्वागत है। टाट सेकंडरी જે પરીક્ષા લેવાઈ છે એમાં જે જનરલ પેપર હતું બધા માટે જે કોમન પેપર હતું એમાં કયા કયા ભૂલ ભરેલા પ્રશ્નો છે, એમાં સાચો જવાબ શું હોઈ શકે છે અને કયા પુરાવા છે, તમામ વાતો આપણે વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। તો વિડીયો જે છે અચૂક જોઈ લો। તો સૌપ્રથમ જે પ્રશ્નો છે એનઈપી 2020 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે। तो आपणे જ્યારે पेपर सोल्यूशन मूक्યું ત્યારે પણ આ પ્રશ્નો રદની તમને વાત કરી હતી। હવે એમણે આ જે પ્રશ્નો છે પ્રથમ નંબરનો એમાં ડી જવાબ આપ્યો છે। કયો જવાબ આપ્યો છે? ડી। તો આ જે ડી વાળો જવાબ એમણે આપ્યો છે એ ખરેખર ખોટો છે, બરાબર। કારણ કે આમાં એક પણ જવાબ સાચો નથી, એટલે આ પ્રશ્ન રદ થવા લાયક છે। કારણ કે આમાં જે પહેલો આપ્યો છે એ ઓપ્શન, તો 10+2 માળખાને બદલે 53-32ની પણ 53-34નું માળખું છે, मतलब કે આ ખોટો છે। તો એના લીધે આ રદ થવાનો છે। આના પુરાવા પણ હું તમને દેખાડું છું કયા પેજ નંબર ઉપર છે એ આપણે છેલ્લે ચર્ચા કરીએ છીએ। પછી 8 નંબરનો જે પ્રશ્ન છે, તો 8 નંબરનો જે પ્રશ્ન છે નમો લક્ષ્મી યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો। તો એમણે ડી જવાબ આપ્યો છે। तो आम पण एक ऑप्शन खोटो है। केटलो खोटो है? ऑप्शन एक ऑप्शन खोटो है। तो आनी चर्चा पण आपणे पुरावो तमारी समक्ष रजू करीए छे। तो आ प्रश्न जे छे ए पण रद थवा लायक छे, कारण के बीजा कोई ऑप्शन छे नहीं। तो 8 नंबरनो जे छे ए पण रद थशे। हवे त्यारबाद 17 नंबरनो प्रश्न जे छे, तो 17 नंबरना प्रश्नमां पण भूल छे। शुं भूल छे आपणे वात करी लीए। तो 17 नंबरનો જે પ્રશ્ન છે, ભારતીય સંવિધાનમાં 86માં સુધારા અધિનિયમ 2002ની કઈ કલમથી શિક્ષણના હકની જોગવાઈ દાખલ કરવામાં આવી છે? તો આમાં 21A આવે। શું આવે જવાબ? 21A। પણ 21A ક્યાંય આપેલો નથી, તો આ પણ કેવો છે? રદ થાય એવો છે। તો એના લીધે આ જે પ્રશ્ન છે એ પણ રદ કરવા લાયક છે। તો શું જવાબ આવશે? 21A આવે છે, પણ એમણે ભૂલ કરી છે અને 21A અલગ છે, બરાબર। તો 17 નંબરનો જે પ્રશ્ન છે એ પણ ખરેખર રદ કરવા લાયક છે। એના પુરાવા આપણે મૂકવાના જ છીએ તમારી સમક્ષ। હવે 18 નંબરનો પ્રશ્ન છે, તો ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને મદદ કરવા માટે અને સલાહ આપવા માટે આ ફરજો કોને સોંપવામાં આવી છે? તો આન્સર કીમાં સી જવાબ આપ્યો છે। તો જે સી છે એ બિલકુલ સાચું જ છે। સાથે આનો પુરાવો તમને ક્યાંય મળશે પણ નહીં અને ખોટો પણ નથી, તો બરાબર છે। હવે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની વાત કરીએ। તો જે 23 નંબરનો પ્રશ્ન છે, ગુપ્ત ભાષામાં 389165 લખવામાં આવે તો ગુપ્ત ભાષામાં ટાઈડને કઈ રીતે લખવામાં આવશે? તો 23 નંબરનો પ્રશ્ન છે એમાં એમણે જવાબ બી આપ્યો છે। તો આ પ્રશ્ન પણ રદ થવા લાયક છે, કારણ કે આમાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને એના લીધે આપણો જવાબ જે છે એ કોઈ મળતો જ નથી, એટલે 23 નંબરનો પણ રદ થવાનો છે। હવે ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન તો બરાબર છે, આમાં કોઈ ભૂલ છે નહીં, બરાબર। હવે તે ઉપરાંત આપણે ચર્ચા કરીએ તો ઘણા બધા પ્રશ્નો તમે ભૂલ ભરેલા તો અહીં જોવો જ છો। એમાં આ જે 43 નંબરનો પ્રશ્ન છે, વિદ્યાર્થી કંઈ કર્યાનો આંતરિક સંતોષ પામવા માટે કોઈ કાર્ય કરે તો એ કયા પ્રકારની પ્રેરણા છે? તો એ આંતરિક પ્રેરણા કહેવાય। કયા પ્રકારની પ્રેરણા કહેવાય છે? આંતરિક પ્રેરણા। પણ એમણે જવાબ જે છે સીધી પ્રેરણા આપ્યો છે। કયો જવાબ આપ્યો છે? સીધી પ્રેરણા। તો આ પણ ખોટો છે। તો આનો જવાબ પણ આપણી પાસે છે જ, તો એ પણ તમને પુરાવો રજૂ કરીએ છીએ। હવે ત્યારબાદ આપણી સમક્ષ જે પ્રશ્ન છે 53 નંબરનો, તો કયું વિધાન વૃદ્ધિ સંબંધિત છે? તો એમણે 53 નંબરમાં સી જવાબ આપ્યો છે, તે વર્તન સાથે પરોક્ષ સંબંધ ધરાવે છે। કયો આપ્યો છે? સી। તો આ જે 53 નંબરનો પ્રશ્ન છે એનો જવાબ પણ જે છે એ 2 જવાબ આવી શકે તેમ છે। કેટલા આવે છે? 2। તો આ પણ રદ થશે। હવે જે 54 નંબરનો પ્રશ્ન છે
80થી 90 બુદ્ધિઆંક ધરાવતી કઈ કક્ષામાં મૂકી શકાય? તો જે 54 નંબરનો પ્રશ્ન છે એમાં એમણે મંદ બુદ્ધિ મૂક્યું છે, પણ મંદ બુદ્ધિમાં વાસ્તવમાં જે 69થી નીચેનો આંક ધરાવતો હોય એવા બાળકને આપણે મંદ બુદ્ધિ કહીએ છીએ. સાથે મનોવિજ્ઞાનની ચોપડી ધોરણ 12ની જે પેજ નંબર 38 છે એ પ્રમાણે આપણે જોતા મનોવિજ્ઞાનમાં આ ચારમાંથી એકેય ઓપ્શન આપેલો નથી, તો એને નિમ્ન સામાન્ય બુદ્ધિ તરીકે ઓળખાય છે. આ જે 80થી 90નો આંક છે તો એ તમે પુરાવામાં રજૂ કરી શકો છો. તો 54 નંબરનો જે છે એ પણ રદ થવા લાયક છે. હવે જે 63 નંબરનો છે, કયા નંબરનો છે? 63. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા થતું માપન એ કયા પ્રકારનું? એ તો બરાબર છે. હા, 63માં છે તો એમાં એમણે ડી જવાબ આપ્યો છે. નીચેના પૈકી કઈ ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતા નથી? બરાબર, તો શિક્ષણની સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ. હવે આમાં બે પ્રશ્નો થાય છે કે સાંપ્રત સમસ્યા દાખલા તરીકે ગેરહાજરી છે, તો ગેરહાજરીનું આપણે સમગ્રપણે વિશાળ સમસ્યા બધી શાળાઓની હોય તો એનું સમાધાન ન કરીએ, પણ ગેરહાજરી દાખલા તરીકે કોઈ શાળા પૂરતી હોય તો આપણે એનું સમાધાન કરી શકીએ છીએ. તો 63 નંબરનો પ્રશ્ન છે એ પણ રદ થવાને લાયક છે. તો આ પણ જરૂર સુધરશે, પણ એના પુરાવા તમારે શોધવા માટે મથામણ કરવી પડશે. હવે 71 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિકલ્પમાં આપેલ શબ્દોમાંથી સામાસિક શબ્દ ન હોય તે તમારે ઓળખવાનો છે. તો એમણે પોસ્ટ કાર્ડ આપ્યું છે, તો પોસ્ટમાં નાખવા માટેનું જે કાર્ડ છે એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે, પણ એમણે અહીં ખોટું આપ્યું છે. તો આ પણ જે છે તમે સુધારા માટે મૂકી શકો તેમ છો. તો આનો પુરાવો તમને ગુજરાતીની જે ચોપડી છે ધોરણ 9-10ની ત્યાંથી મળી જશે, તો શોધવાનો પ્રયત્ન જરૂર કરજો. હવે 72 નંબરનો પ્રશ્ન છે, બે ફાંટ પતીરા રિયા મતીરા શબ્દોનો અર્થ જણાવો. તો અહીં મતીરા શબ્દોનો સીધો અર્થ અહીં આપી દીધો છે, પણ અહીં જે પતીરા છે અહીં જે પ છે એની જગ્યાએ મ લખવાનો, તો એની જગ્યાએ પ લખાઈ ગયો છે. તો પતીરાનો કોઈ અર્થ થતો નથી. તો જોડણીમાં જે ભૂલ છે ગુજરાતી ભાષામાં ખરેખર ન ચલાવી લેવાય, કારણ કે એમાં એક રવિ એટલે સૂરજ થાય છે અને એક રવિ એટલે સુંદર સ્ત્રી થાય છે. તો જોડણીમાં રસોઈ દીર્ઘઈના ફરકના લીધે પણ કેટલો ફરક પડે છે, તો અહીં એ પણ ભૂલ છે. તો આ રીતે જે છે આ પ્રશ્ન એ પણ તમે સુધારવા માટે મૂકી શકો છો. તો આનો પુરાવો પણ જે 11મા ધોરણની ગુજરાતી ચોપડી છે એમાં 34 પેજ નંબર ઉપર આપેલો છે. તો સાચો જવાબ બી છે. બરાબર, બી બરાબર જ છે મતીરા પ્રમાણે, પણ એ પતીરાની જગ્યાએ મતીરા લખ્યું છે હમણાં, એટલે કે જોડણીમાં ભૂલ છે. 73 નંબરનો જે પ્રશ્ન છે, કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે. તો જે 73 નંબરનો પ્રશ્ન છે એમાં એમણે એ જવાબ આપ્યો છે. શું આપ્યો છે? તો 73માં એ અને ડી બંને સાચા છે, તો એ અને ડી બંને સાચા જવાબ આપવા જોઈએ. શું આપવા જોઈએ? એ અને ડી. સાથે 73 નંબરમાં જે પ્રશ્ન છે એમાં ધોરણ 10ના 67 પેજ નંબર, ધોરણ 10ની ગુજરાતીમાં 67 પેજ નંબર ઉપર વિશેષણ પણ જવાબ આપ્યો છે. બરાબર, તો એ પણ તમે વાંધામાં મૂકી શકો છો, પણ ખરેખર જવાબ તો એ સાચો જ છે. તો માત્રા અને પ્રમાણ બંને એક જ છે. બરાબર. હવે 74 નંબરનો પ્રશ્ન છે, 74 તો બરાબર છે, એમાં કોઈ ભૂલ નથી. 75 નંબરનો પ્રશ્ન છે, સમાનાર્થ ધરાવતા શબ્દોની જોડી નીચેના વિકલ્પોમાંથી તમારે ઓળખવાની છે. તો જે 75 છે એમાં ધોરણ 10ની ગુજરાતીમાં પેજ નંબર 75, 11મો જે 16મો પાઠ છે પેજ નંબર 75, એમાં ચારે અર્થ આપેલા છે. તો સમાનાર્થ ધરાવતા શબ્દોની જોડી નીચેના વિકલ્પોમાંથી તમારે ઓળખવાની છે. તો જે છાંક છે એ સાચું છે, પણ છાંકમાં એમણે ભૂલ એટલી કરી છે કે જે અનુસ્વાર છે એ વધારાનો મૂક્યો છે. ખરેખર જે ચોપડી છે એમાં છાક આપેલું છે. શું આપેલું છે? છાક. તો અનુસ્વારની ભૂલ છે આમાં. બરાબર. હવે બીજું આમાં આદિમ છે, આદિમ. બરાબર. તો સમાનાર્થ ધરાવતા શબ્દોની જોડી નીચેના વિકલ્પમાંથી ઓળખી બતાવો. તો બી જે છે એ આમ સાચું છે, પણ એમાં અનુસ્વારની ભૂલ છે. પછી ઓથ એટલે સહારો બરાબર છે, સાયુજ્ય એટલે જોડાણ થાય. શું થાય છે? જોડાણ થાય છે. તો સી તો જવાબ નથી આવતો, પણ આદિમ એટલે જે છે એ
જે વિકલ્પ છે એ તો બરાબર છે, એમાં કાંઈ જોવા જેવું નથી. ગીરા એટલે ભાષા અને વાણી થાય છે, એ પણ બરાબર છે, એમાં પણ જોવા જેવું નથી. પણ આમાં જોડણીની જે ભૂલ છે એ તમે જોઈ શકો છો. તો એનો પુરાવો મૂકવા માંગતા ધોરણ 10ના ગુજરાતીના પેજ નંબર 75માં છે. બરાબર. 76 નંબરનો જે પ્રશ્ન છે તો એમાં તો બરાબર છે. બરાબર, એમણે સી જ જવાબ આપ્યો છે. બીજી કાંઈ ભૂલ પણ નજીવી ભૂલ છે, એટલે કે એમાં તમને કોઈ પુરાવો મળશે નહીં. પણ એક વિરામચિહ્નો ક્યાં મળે ઉદાહરણ રૂપે, તો ધોરણ 9 અને 10માં વિરામચિહ્નોનો જે પાઠ છે અલાયદો આપેલો છે, એમાં તમને પુરાવો મળશે. તો ટ્રાય કરજો એક વખત મળે તો. હવે ત્યારબાદ 92 નંબરનો પ્રશ્ન છે. કયા નંબરનો છે? 92. તો એમાં આપણે જોઈ લઈએ. તો 92માં વિચ કન્જેક્શન ઇઝ પ્રિફરેબલ ટુ ઇન્ડિકેટ ધ રીઝન એન્ડ રિઝલ્ટ. રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. બરાબર. તો કારણ અને પરિણામ બતાવે એવું આપણે શોધવાનું છે. તો જો એમનો જે જવાબ છે એ સો ધેટ છે. તો જે સો ધેટ છે એ શું બતાવે છે? તો સો ધેટ છે એ કારણ અને હેતુ બતાવે છે. કારણ અને હેતુ. બરાબર. પણ ખરેખર સાચો જવાબ જે છે એ બાકીના ઘણા બધા સાચા છે આમાં. તો એમણે સી આપ્યો છે. તો આ પ્રશ્ન આપણે જે ચોપડી ધોરણ 9ની અંગ્રેજી છે એમાં 98 પેજ નંબર ઉપર આના જવાબ આપેલા છે. તો એ તમને હમણાં તમારી સમક્ષ આપણે રજૂ કરી. હવે 93 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ હેજ. તો હેજમાં એમણે જવાબ ફોર છે. તો ફોરમાં જોડણીની ભૂલ છે. એમણે ખરેખર ફોગ લખવું હતું. ફોગ એટલે ધુમ્મસ થાય, હેજ એટલે પણ ધુમ્મસ થાય છે. તો બી નંબરનો ખોટો છે, એટલે રદ થવા લાયક. હવે આપણે પુરાવાની વાત કરી લઈએ. તો જે 93 નંબરનો પ્રશ્ન છે એમાં ધોરણ 9ના અંગ્રેજીમાં આપેલું જ છે. તો જે હેજ છે, હેજ એટલે ધુમ્મસ થાય છે. તો એનો અહીં તમે જોઈ શકો છો, હેજ એટલે ફોગ. તો એમણે ફોર આપી દીધું છે. તો પ્રશ્ન રદ થશે. બરાબર. આ પુરાવો તમે મૂકી દેજો. પુરાવો તમારી સમક્ષ છે જ. સાથે મિત્રો એક વાત તમને જણાવતા ખુશી થાય છે કે ટાટ હાયર સેકન્ડરી છે અને આપણે તમામ વિષયો જે છે એમાંથી અત્યારે 6 વિષયો માટે આપણે મુખ્ય પરીક્ષાના 5000 પ્રશ્નો દરેક પ્રકરણ વાઇઝ આપણે પ્રશ્નો લાવ્યા છીએ. તો પ્રશ્ન તમે જોવા માંગતા હો તો જે રીતે તમારા પરીક્ષાના પેપરમાં પૂછાય છે એ રીતના પ્રશ્નો છે. તો આ મટીરિયલ તમારે કોઈને ખરીદવું હોય તો માત્ર 99 રૂપિયાની કિંમત છે. કેટલી કિંમત છે? તો એમાં જે રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એ રીતે જ આપણે અહીં તમારા માટે પ્રશ્નો દરેક પ્રકરણ વાઇઝ મૂક્યા છે. તો ભૂગોળની પીડીએફ છે. તો આવી પીડીએફો દરેક વિષય માટે આવશે. બરાબર. અહીં તમે જોઈ શકો છો મોટા પ્રશ્નો છે. 1 ગુણના, 2 ગુણના છે, 3 ગુણના તમારા માટે આપણે વધારાના મૂક્યા છે. કારણ કે કોઈ 1 અને 2 ગુણનો જે પ્રશ્નો છે ભૂલથી પૂછાઈ જાય 3માંથી, તો 3 ગુણના પ્રશ્નો પણ તમારા માટે મૂક્યા છે. સાથે આ રીતે કઈ રીતે પ્રશ્નોનો આદર્શ જવાબ લખવો એ પણ આપણે મૂક્યું છે. એટલે કે પ્રસ્તાવના છે, મુખ્ય ભાગ, બોડી છે, એનો નિષ્કર્ષ શું હોઈ શકે છે. તો આ રીતે મૂક્યા છે. તો પીડીએફો તમારે ખરીદવી હોય તો એક્ઝામ સાથી ચેનલ જે છે ડાઉનલોડ કરી લેજો. માત્ર આની જે કિંમત છે એ 99 રૂપિયા છે. કેટલી છે? 99 છે. તો આવું જે મટીરિયલ છે આપણે ઇતિહાસ છે, ભૂગોળ છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી ભાષા છે, એ બધા વિષયો માટે મૂક્યું છે. સાથે આવા નિબંધો પણ આપણે શિક્ષણને લગતા નિબંધો પણ રજૂ કર્યા છે. તો નિબંધો જે ગુજરાતીનું જનરલ કોમન પેપર આવે છે ગુજરાતી વર્ણાત્મક, તો એ પણ 149 રૂપિયાની કિંમત છે. તો આ રીતે નિબંધ પ્રસ્તાવના છે, હકારાત્મક પાસા છે, નકારાત્મક પાસાઓ છે, શું શું ખામીઓ છે. તો એક વખત મુલાકાત લઈ લેજો, તમને ગજબની મજા આવશે. અને સાથે કિંમત તો તમારા માટે એટલી બધી ઓછી રાખી છે કે તમે 5,000 રૂપિયા ભરીને તમને આવું મટીરિયલ નહીં મળ્યું હોય, મને એનો વિશ્વાસ છે. તો તમારે મટીરિયલ ખરીદવું હોય, સાથે શિક્ષણને લગતા જ બધા નિબંધો છે, એટલે કે એમાંથી જ પૂછાશે એવા નિબંધો છે. સાથે કઈ રીતે નિબંધ લખવું એ પણ ખબર તમને પડી જશે. તો આમાં નિબંધો 45 આવશે, સંક્ષેપીકરણને આ બધું આવશે. તો આ પણ તમારે ખરીદવું હોય તો પીડીએફ આપણી જે એક્ઝામ સાથી ચેનલ પ્લે સ્ટોરમાંથી જઈને ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમે ખરીદી શકશો. હવે તે ઉપરાંત આવા ઘણા બધા વિષયો છે. મારી મર્યાદા છે કે આ વિડીયોમાં હું તમને બધું બતાવી શકતો નથી. તો આ ભૂગોળની પીડીએફ છે. તો ભૂગોળમાં આ રીતે બનાવેલી છે. સાથે બીજા વિષયની તમારે જોવી હોય તો પણ તમને ડેમો કોપી આપણે મૂકી છે. આપણું એક્ઝામ સાથી ટેલિગ્રામ ચેનલ ચાલે છે, ત્યાં પણ તમને મળી જશે.
તો આ રીતે વિસ્તૃત રીતે જવાબો લખેલા છે, એની બોડી છે, નિષ્કર્ષ છે, આવા બધા જ વિષયના પ્રશ્નો છે, બરાબર. આવા દરેક પાઠ દીઠ 100 પ્રશ્નો કાઢ્યા છે આપણે. કેટલા છે? 100. એટલે કે આની બહાર ક્યાંય જશે નહીં. સાથે કેવી રીતે પ્રશ્નો પૂછ્યા છે એ પણ તમને ખબર પડી જશે. સાથે તમે જે વાંચ્યું છે, ઘણું બધું વાંચ્યું છે, રિવિઝન કર્યું છે, પણ આવા પ્રશ્નો નીકળે છે તેવું મનમાં પણ તમે નહીં વિચાર્યું. તો આ ઇતિહાસના પણ પ્રશ્નો છે. તો બધા જ વિષયો છે. કોર્સ તમારે ખરીદવા હોય તો ખરીદી લેજો. હવે આપણે જે બાકી રહ્યા છે એના કયા કયા પુરાવા રજૂ કરી શકીએ એ રજૂ કરીએ છીએ. સાથે કોમેન્ટમાં આની લિંક આપણે મૂકી દઈશું. તો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ઝટપટ ખરીદી લેજો. સાથે કિંમત ઓછી છે અને હવે કિંમત વધારવાની પણ થાય છે, કારણ કે ઘણા બધા મિત્રોએ કોર્સ ખરીદ્યા છે અને ઘસારો વધી રહ્યો છે. તો તમારે ઝડપથી ખરીદવાની ઈચ્છા હોય તો ખરીદી લેજો. સાથે એક વાત તમે એ પણ જાણો છો કે સામાજિક વિજ્ઞાનમાં આપણે જે PDF લોન્ચ કરી હતી એમાંથી 75 ગુણનું પૂછાણું છે. જેમણે કોર્સ લીધો છે બધા મિત્રોને ખબર છે. તો આ રીતે ઇતિહાસનું પણ છે. તો ઘણા બધા વિષયોનું છે. તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ખરીદી લેજો. આમાં રાહ જોવા જેવી નથી. સાથે હું સસ્તું મટીરિયલ તમને બીજી ક્યાંય નહીં મળે એની ગેરંટી પણ હું આપું જ છું તમને. તો હવે આપણે પુરાવાની ચર્ચા કરી લઈએ. 43 નંબરનો પ્રશ્ન હતો પેલો આંતરિક પ્રેરણાવાળો. તો એમણે સીધી પ્રેરણાનો જવાબ આપ્યો છે. તો એમાં જે પુરાવો તમને છે, મનોવિજ્ઞાન જે છે એમાં મનોવિજ્ઞાનમાં જે પ્રકરણ 9 છે અભિપ્રેરણા, એમાંથી તમને પેજ નંબર 178માં આ પુરાવો મળી જશે. સાથે આ જે બુક છે ઓનલાઈન NIOS કરીને જે પોર્ટલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. સાથે સરકારી પુરાવો છે એટલે તમે રજૂ પણ કરી શકશો. તો આ જે પુરાવો છે એ તમને મળી જશે. તો અહીં લખેલું જ છે, અહીં તમે જોઈ શકો છો कि कोई व्यक्ति किसी कार्य के लिए प्रेरित होता है तो એને શું કહેવાય છે? તો એ જે છે એ આંતરિક અભિપ્રેરણાનો વિષય છે. તો આ પુરાવો જે છે તમે મૂકી શકશો. હવે તે ઉપરાંત ધોરણ 12નું જે મનોવિજ્ઞાન છે એમાં પણ જે બુદ્ધિઆંક આપેલો હતો તો એ પ્રશ્નોનો પુરાવો પણ તમે મૂકી શકો છો. તો એમાં 70થી નીચે જે છે માનસિક પડકારરૂપ, અને અહીંયા આપણે 80થી 89નો પ્રશ્ન પૂછાયો હતો. તો એમાં નિમ્ન સરેરાશ બુદ્ધિ આવે. શું આવે? તો એવું ઓપ્શનમાં તો ક્યાંય આપેલું નથી. અને એમણે મંદ બુદ્ધિ આપ્યો છે. તો જે મંદ બુદ્ધિ છે 70થી નીચે માટે વપરાય છે. તો એમનો જવાબ જે છે એ ખોટો છે. કેવો છે? ખોટો છે. અને બીજો અલ્પ બુદ્ધિ તમે ઘણા બધા લખ્યો હશે. તો પેજ નંબર 38 છે. કેટલા છે? પેજ નંબર 38, ધોરણ 12 મનોવિજ્ઞાન, બરાબર. તો એ પણ તમે સુધારવા માટે મૂકી શકો છો. હવે મંદ બુદ્ધિ ગણવામાં આવે છે, બરાબર, 70થી ઓછો હોય એને, અને એમણે જવાબ મંદ બુદ્ધિ જ આપ્યો છે. એ તમે બધા જોઈ શકો છો. તો એ જે પ્રશ્ન છે એ 63 નંબરનો પ્રશ્ન હતો. તો એ પણ રદ થવા લાયક છે. તો એ પુરાવો તમે મૂકી દેજો. હવે આપણી પાસે ગણિત વિજ્ઞાનના પણ ઘણા બધા પુરાવા છે, પણ અત્યારે એનો વિડીયો બનાવવો શક્ય નથી. એ તમારી સમક્ષ આપણે રજૂ નહીં કરીએ. સાથે કયા કયા પ્રશ્નો ગણિતમાં વાંધાવાળા છે એની આપણે વાત કરી લઈશું. હવે ધોરણ 9નું જે અંગ્રેજી છે એમાં પણ આપણે જે પ્રશ્ન છે હેજ ફોગવાળો, એ તમને 93 નંબરનો પ્રશ્ન છે. તો એનો પુરાવો 79 પેજ નંબર ઉપર છે ધોરણ 9ના અંગ્રેજીમાં. તો ફોર લખાઈ ગયું છે ને, ખરેખર શું લખવાનું હતું? ફોગ લખવાનું હતું. હવે તે ઉપરાંત જે બંધારણની કલમવાળો પ્રશ્ન હતો, 21 કલમ એમણે લખી છે. તો ખરેખર બંધારણમાં 21A કલમ આવે છે. શું આવે છે? 21A આવે છે. તો શિક્ષણ માટે 21A છે, તો એમણે 21 લખ્યું છે. તો આ પ્રશ્નોનો જે પુરાવો છે એ રાજ્યશાસ્ત્રની ચોપડી જે ધોરણ 11ની છે, તો એમાં પ્રકરણ નંબર 6ના પેજ નંબર 37 ઉપર મળશે. કેટલા ઉપર મળશે? 37 પેજ નંબર ઉપર મળશે. તો 17 નંબરનો પ્રશ્ન છે. કયા નંબરનો પ્રશ્ન છે? 17, બરાબર. તો આ પણ ગ્રેસિંગને લાયક છે, કારણ કે એમણે લખવામાં ભૂલ કરી છે. સાથે આ પુરાવો એનો અહીં પણ તમને મળી જશે. તો 21A છે, એની જગ્યાએ એમણે 21 આપ્યો છે. શું આપ્યો છે? 21, બરાબર. તો 21 નંબરનો અધિકાર છે જીવન જીવવા માટેનો અધિકાર છે. કયા નંબરનો અધિકાર છે? જીવન જીવવા માટેનો અધિકાર છે. તો એ ખરેખર ના આવે. તો 37 પેજ નંબર પર એ આપેલો છે.
હવે ધોરણ 10ની જે ગુજરાતી છે એમાં ધોરણ 10ના ગુજરાતીમાં આપણે જે છાક છે તો એમાં અનુસ્વારની આપણે વાત કરી હતી કે આપણે પેપરમાં અનુસ્વાર આપ્યો છે અને અહીં નથી આપ્યો, બરાબર. તો છાકની જગ્યાએ છોંક લખ્યું છે તો એ પણ જોડણી ભૂલ છે ને. ગુજરાતીમાં જોડણી ભૂલ જે છે ચલાવી ન શકાય. આ પ્રશ્નો મહદ અંશે સુધારશે નહીં, પણ તમે જે સાર્થ જોડણી કોષ છે એમાં છાકનો અર્થ ક્યાંય તમને મળે તો શોધવાનો ટ્રાય કરજો કે છાંક એટલે શું થાય છે. તો એ સરખામણી તમે કરવાનો પ્રયત્ન કરશો તો સુધારવાની શક્યતા છે. તો જોઈ લેજો. તો આદિમ એટલે પ્રારંભનું અને મૂળનું, બરાબર. તો એની જગ્યાએ આપણે જે પ્રશ્ન છે એમાં આદિમ અને પ્રારંભ અને મૂળનું પણ સાચું જ છે. જો અહીં તમે જોઈ શકો છો તો એમાં એમણે લગભગ અંત આપ્યું છે, બરાબર. જોઈ લેજો. પછી સાયુજ જે છે એ પણ અહીંયા આપેલો જ છે, એટલે કે બધું આમાંથી જ પૂછ્યું છે, બરાબર. ગીરા એટલે વાણીની ભાષા પણ આપેલી છે, એટલે કે આમાંથી ઓપ્શન પૂછ્યા છે. તો એક વખત ચેક કરી લેજો. પેજ નંબર 75 છે, ધોરણ 10નું ગુજરાતી છે, બરાબર. ડાંગરવાળો જે પાઠ છે એમાં આપેલો છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે પહેલો જ પ્રશ્ન હતો એ શિક્ષણ મંત્રાલયની વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. તો એમાં એમણે 53 34ને ખોટો ઠેરવ્યો છે અને બધા ડી જવાબ આપી દીધો છે. તો 53 34 સાચો જવાબ છે. એમાં એમણે 53 32 આપ્યો છે. કયો આપ્યો છે? 53 32. તો પહેલા જ નંબરનો પ્રશ્ન છે એ પણ રદ થવા લાયક છે. તો શિક્ષણ મંત્રાલયની વેબસાઇટ ઉપરથી તમને આ મળી જશે પુરાવો. સાથે જે ટાઈડવાળો છે એ પણ ખોટો જ છે, તો એ પણ રદ થવા લાયક પ્રશ્ન છે. તો ટાઈડનો જે કોડ છે એ જવાબ ખરેખર ક્યાં આપેલો જ નથી. તો 1938 જવાબ આવે છે, એની જગ્યાએ એમણે 1983 આપ્યો છે, તો એ પણ ખોટો છે. તો કયા નંબરનો પ્રશ્ન છે? તો આ જે ટાઈડવાળો પ્રશ્ન હતો એ પ્રશ્ન છે, બરાબર. તો આ પણ રદ થવાને લાયક છે. હવે ત્યારબાદ બીજા પણ ઘણા બધા પ્રશ્નો છે અને પુરાવા આપણે આ ગણિતના પ્રશ્નો છે એ અત્યારે ચર્ચા નથી કરતા. સાથે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં નમો લક્ષ્મી જે યોજના છે એનો પણ એક પ્રશ્ન પૂછ્યો હતો. તો નમો લક્ષ્મી યોજનામાં આ જે પરિપત્ર છે એ જોઈ લેજો. 12 માર્ચ 2024નું પરિપત્ર છે. સાથે આ તમારે પરિપત્ર મેળવવો હોય તો જે વેબસાઇટ છે આપણે ગુજરાત શિક્ષણ માટેની જે વેબસાઇટ છે એજ્યુકેશન ગુજરાત education.gov, તો ત્યાંથી તમને આ પુરાવો મળી જશે. તો એમાં એમણે આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્ર ધરાવનાર દરેક વિદ્યાર્થીને, છોકરી માટે છે, બરાબર, છોકરીઓ માટે છે. તો એમાં વાક્યમાં થોડીક ભૂલ રહી છે, તો આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો. હવે તે ઉપરાંત બીજા ઘણા બધા પ્રશ્નો છે. ક્ષમતાઓ, તો ક્ષમતાઓ એ શું દર્શાવે છે? તો અધ્યયનની સિદ્ધિઓ દર્શાવે છે. તો આ પ્રશ્ન તો બરાબર છે, આમાં કોઈ મને દેખીતી ભૂલ દેખાતી નથી, બરાબર. 47 પેજ નંબર ઉપર આપેલો છે, બરાબર. તો જોઈ લેજો. તો આપણે અહીં પુરાવાને તમારી સમક્ષ રજૂ કરી દીધા છે. મોટા ભાગના જે પુરાવા આપણી પાસે ઉપલબ્ધ છે. બાકીના પુરાવા તમે જે છે એ શોધવાનો પ્રયત્ન કરજો, જેના લીધે જે પ્રશ્નો રદ થવા લાયક છે, સુધારવા લાયક છે, એ સુધારી શકાય. સાથે જે અંગ્રેજીની ચોપડી છે એમાં એમણે 100 ધેટનો જવાબ આપ્યો છે. તો જે 100 ધેટ છે એ કારણ અને પર્પઝ એટલે હેતુ બતાવે છે. શું બતાવે છે? કારણ અને પર્પઝ એટલે હેતુ. અને એમાં એમણે પૂછ્યું શું હતું? તો કે રીઝન અને રિઝલ્ટ પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? રીઝન અને રિઝલ્ટ. તો રીઝન અને રિઝલ્ટમાં 100 ધેટ ના વપરાય, એમણે જવાબ આપ્યો છે. તો આ જે પ્રશ્ન છે એ પણ રદ થશે. શું થશે? રદ થશે. તો રીઝન ને રિઝલ્ટ જાણવું હોય તો એના માટે શું વાપરી શકાય છે? તો
સો ધેટ, પણ સો ધેટ એમાં આગળ હોવું જોઈએ. એમાં સો ધેટ ક્યાં હોવું જોઈએ? આગળ હોવું જોઈએ. અહીં વચ્ચે સો ધેટ આપેલું છે તો ત્યાં સો ધેટ ના વપરાય, બરાબર. તો આમાંથી એમણે પૂછ્યું છે તો એ રીતે સો ધેટ જે છે વચ્ચે મૂકવાથી હેતુ દર્શાવી શકાય છે. અહીં ધેરફોર આપેલું છે. શું આપેલું છે? ધેરફોર સાચો જવાબ હોઈ શકે છે. ધેરફોર, બરાબર. સો ધેટ જે છે અહીં આપેલું છે, બરાબર, તમે જોઈ શકો છો. તો એમાં આ જે પ્રશ્ન છે ગ્રેસિંગ મળી શકે છે. પછી જે આઈધર નોર છે તો ખોટું લખાયું હતું, બરાબર. આઈધર જોડે ઓર આવે છે, નોર નથી આવતું. 99 નંબર ઉપર આપેલો છે, અંગ્રેજીની ચોપડી છે ધોરણ 9ની, બરાબર. તો આ જે પ્રશ્ન છે તમે જોઈ શકો છો. તો હા, એક પછી 72 નંબરનો જે પ્રશ્ન હતો, બે ફાંટ પતીરા રિયા મતીરા શબ્દોનો અર્થ જણાવો. તો આમાં પણ પતીરાને ભૂલ છે, આનો પુરાવો નથી. આપણે કાર ખોટકાઈ પડે તો તેનો માલિક થોડો શરમાય છે. 73 નંબરનો પ્રશ્ન છે તો એનો પુરાવો જે છે એ ચોપડીમાં આપેલો છે, બરાબર. તો એ તમે જોઈ શકો છો. તો આટલા પુરાવા છે એની ચર્ચા કરી દીધી છે. સાથે પહેલાં આ જે કોર્સની આપણે વાત કરી છે, તમારે ખરીદવા હોય તો તમે એક વખત આપણી એક્ઝામ સાથી મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થાય છે. સ્ટારવાળો ત્યાં લોગો છે, ડાઉનલોડ કરી લેજો. બિલકુલ સસ્તા કોસ્ટ છે. ખરીદવાની ઈચ્છા હોય તો જરૂર ખરીદી લેજો. કયા કયા વિષયોમાં તમને મળે છે? તો સામાજિક વિજ્ઞાન છે, ધોરણ 9-10, ધોરણ 9-10નું ગુજરાતી વિષય છે. પછી ધોરણ 11-12નું ઇતિહાસ છે, 11-12નું ભૂગોળ છે, પછી 11-12નું ગુજરાતી છે, પછી કોમન પેપર જે ગુજરાતી વર્ણાત્મક આવે છે એના પણ મળશે. તો જરૂર ખરીદી કરી લેજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. જે ગણિતની આન્સર કી હતી એમાં પ્રશ્ન નંબર 104, 117, 118, 131, 148, 164, 176, 177, 180, 182, 185, 190 આટલા બધા પ્રશ્નોમાં ક્યાંક ક્યાંક ભૂલ છે, બરાબર. તો એ પણ સુધારવા લાયક છે. તો આ પ્રશ્નો ઉપર પણ એક વખત તમે નજર નાખી દેજો. અત્યારે ટાઈમ ઓછો છે, બેટરી ઓછી છે, એટલે રેકોર્ડ નથી કરી શકતો. એ બદલ આપ સૌની માફી ચાહું છું. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.